નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા ગામે તસ્કરીઓએ કરિયાણાના વેપારીની ઇકો ગાડીની ઉઠાંતરી કરી ચોરીની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા તાલુકાના સાકરિયા ગામે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મારુતિ નંદન આર્કેડ કોમ્પ્લેક્સમાં ગત રાત્રિએ ભૈરવનાથ કરિયાણા સ્ટોરની આગળ પાર્ક કરેલી ઇકો ગાડી નંબર GJ15CL1340 અજાણ્યા તસ્કરીઓ ઇકો ગાડીની ઉઠાંતરી કરીને ચોરીને અંજામ આપ્યો છે। તસ્કરો ઇકો ગાડીની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દુકાનદાર દિનેશભાઈ કુમાવત પરિવાર સાથે ખજૂરિયા શ્યામની પદયાત્રા માટે આવેલા અમદાવાદથી પદયાત્રી મહેમાનોને ભોજન કરાવવા નાંદેસણ ગયા હતા। ત્યારબાદ આશરે 12 વાગ્યાની આસપાસ પરત ફરતા સાકરિયા કરિયાણા દુકાનની બહાર પાર્ક કરેલી ઇકો ગાડીને તસ્કરીઓએ નિશાનો બનાવી ઇકો ગાડીની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા। તસ્કરીઓએ ઇકો ગાડીની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે ચોરી થઈ હોવાની ઘટનાની જાણ થતાં જ દુકાનદાર દિનેશભાઈ કુમાવત ઇકો ગાડીની ચોરી મામલે પોલીસને જાણ કરતા મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરીમાં સંડોવાયેલા તસ્કરો સુધી પહોંચવા માટે તજવીજ હાથ ધરી છે। આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે। ગ્રામજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે હાઈવે પર આવેલ કોમ્પ્લેક્સમાંથી તસ્કરો આ રીતે સરળતાથી ત્રાટકીને ચોરીને અંજામ આપતા ડરનો માહોલ છવાયો છે। ત્યારે ચોરીનો ભોગ બનેલ કરિયાણાના વેપારીએ ઇકો ગાડીની ચોરીનો ભેદ ઉકેલાય તેવી રૂરલ પોલીસ પાસે આશા વ્યક્ત કરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ દિનેશભાઈ રોશનલાલ કુમાવત છે। હું સાકરિયા ગામે દુકાન ચલાવું છું। મારી ગઈ રાત્રે મારી ગાડી ઇકો ગાડી GJ15CL1340 ચોરી થઈ છે। અમે શામલાજી જે ખજૂરિયા પેદલ યાત્રા જતા હતા એમને જમાડવા માટે ગયા છે, પાછા આવ્યા રાતને પછી એ 3 વાગ્યા પછી અમારી ગાડીની ચોરી થઈ છે। એના માટે અમે પોલીસમાં જાણ કરી છે, એ પોલીસ તપાસ કરે છે।